In my last lecture, we calculated question number 3. In question number 3, you can see on your screen, there are total 9 entries, followed by 2 adjustments. Okay. And we have finished all 9 entries, but there is one point that was left unattended. I am highlighting in adjustment number 2. Karnataka government loans sold out and debentures of Naman Limited were purchased. That is fine. એ આપણે કરી લીધું વર્કિંગ નોટ નંબર 1 માં, બરાબર. કર્ણાટક ગવર્મેન્ટ લોન સેલ થઈ હતી તો એ સેલ આપણે માઇનસ કરી દીધું. અને સેકન્ડ વર્કિંગ નોટ જે હતી નમન લિમિટેડની એમાં પરચેસ થાય છે તો એ આપણે એડ કરી અને ઇન્ટરેસ્ટ જે છે એ ફાઇન્ડ પણ કરી લીધું. એ તો થઈ ગયું હતું, પણ આ એક લાઈન જે છે લાસ્ટ લાઈન ઇન ધ સેમ પેરેગ્રાફ that we missed out last time. You read this line. For this purpose, he had to borrow 40,000 from bank at 12% per annum interest. એટલે આના માટે આ પરચેસ સેલ જે થયું એના માટે એણે બેંકમાંથી લોન લીધી છે તો એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડ્યું હોય ને. So that is our expense, and expense is deductible from the income. તો એ ઇન્ટરેસ્ટ જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું રહી ગયું હતું, બરાબર છે. એટલે એક વર્કિંગ નોટ આ ક્વેશ્ચનમાં હજી આપવાની થશે. વર્કિંગ નોટનો જે નંબર આવતો હોય તે આઈ સપોઝ ઇટ શુડ બી 8. તો 8 નંબરમાં તમે હેડિંગ આપો ઇન્ટરેસ્ટ ઓન બોરોડ લોન. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ લોન એ રીતે તમે હેડિંગ આપો લાઈક ધીસ. કેટલી લોન લીધી હતી એ આપણે જોઈ લઈએ ફરીથી એકવાર. In the question, he had to borrow 40,000 and 12%. અને એની ડેટ એ છે જ અહીંયા ડેટ જોઈ અને ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું રહેશે. આમાં 6/12 વાળો રૂલ ચાલે નહીં. જ્યારે તમે બેંકમાંથી લોન બોરો કરો ત્યારે જેટલા નંબર ઓફ મંથ્સ થતા હોય, 1 મંથ થતો હોય તો 1 મંથનું જ લેવાનું, 10 months થતા હોય તો 10 monthsનું જ લેવાનું. When the interest is payable. So coming back, અહીંયા આપણે ડ્યુરેશન જે છે એકવાર આઈડેન્ટિફાઈ કરી લઈએ. From 31st of July 2019 to your ending on 31st March 2020. So there will be how many months? 9 months નહીં આવે કારણ કે જુલાઈ ન ગણાય. જો એ 31st જુલાઈ છે એટલે that will start from 1st August. That will start from 1st August. So there will be 8 months. You have to charge interest for 8 months. So it will run like this. Interest is equal to 40,000 into 12% into 8/12. 3,200 આ પેએબલ છે અને પેએબલ હોય એટલે એક્સપેન્સ કહેવાય અને એઝ એન એક્સપેન્સ એને માઇનસ કરવાનું થાય.
એટલે જ્યારે એક્સપેન્સ કરતા હો ને ત્યારે તમારે ઓલું 6/12 વાળું લેવાનું નથી, એ ઇન્વેસ્ટમેન્ટ માટે છે. બોરોવડ લોન હોય તો એના માટે તો જેટલા મંથ થતા હોય, 1 મહિનો થતો હોય તો 1/12 કરી નાખવાનું. સપોઝ અહીંયા 1st માર્ચ હોત તો 1st માર્ચ ટુ 31st માર્ચ એક જ મહિનાનું ઇન્ટરેસ્ટ ગણાય, તો પછી 6 મહિનાનું ઇન્ટરેસ્ટ ગણવાની જરૂર નથી. હવે આ જે છે 3200 એને આપણે સ્ટેટમેન્ટમાં લઈ આવીએ. એટલે અહીંયા આગળ જે છે આ ટોટલ આપણે કરેલો હતો એને ઉપર લઈ લઈએ અને એને ત્યાં લખીએ 4,62,822. સામે આપણે એને શું નામ આપશું? ગ્રોસ ઇન્ટરેસ્ટ લેસ એક્સપેન્સીસ કે ડિડક્શન્સ કે કાંઈ પણ ડાયરેક્ટ પેલું લખી નાખો તોય ચાલે. ઇન્ટરેસ્ટ ઓન બોરોવડ લોન. અને એ જે છે અહીંયા સામેની સાઈડ અમાઉન્ટમાં 3,200 આપી હવે જે આવશે પેલો આન્સર એ અહીંયા આપણે મૂકીએ. સો આઈ સપોઝ 4,59,622. This one should be the final answer. So make changes accordingly. Last time I had told you that this is the most important example of the whole chapter. કારણ કે આમાં પેલો 30th જૂન ને 31st ડિસેમ્બર એ વાળો પોઈન્ટ પણ હતો. Is it complete now? We are moving. That was the third question, followed by the working notes. મેં તમને કહ્યું કે આ ચેપ્ટરના કોઈ પણ સમમાં મેક્સિમમ જો વર્કિંગ નોટ હોય તો એ આટલી હોય. 2 વાર ઇન્ટરેસ્ટ ગણવાનું અને પછી એનું ગ્રોસ ફાઇન્ડ કરવાનું. મેક્સિમમ એટલું હોઈ શકે, એનાથી વધારે નહીં. અને કોઈમાં તો જો ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જ આપી દીધું હોય then you have to find out only gross if TDS is there. TDS ન હોય તો એ બી ફાઇન્ડ કરવાનું રહેતું નથી. અને વન મોર પોઈન્ટ રિગાર્ડિંગ ધીસ કે જ્યારે તમે લોન બોરો કરતા હો અને ઇન્ટરેસ્ટ તમારે પે કરવાનું હોય ત્યારે તમારે 6 મંથ્સનો રૂલ નથી લાગુ પાડવાનો. એમાં જેટલા નંબર ઓફ મંથ્સ થતા હોય, અહીંયા આપણે 8 મંથ્સ થયા છે તો 8 મંથ્સનું જ ઇન્ટરેસ્ટ લીધું. બરાબર છે? With that said, now it's time for our next question that you need to write down. I'm just adjusting on the next page so that it is also bit lengthy, but you start writing the whole question from the screen. Just reach to 5 number first, then I will scroll down. Now we have question number 4. Find out the taxable income from other sources for DIOSA. And we have a long list of incomes. There are total 12 incomes that you can see
and plus expenses which we will deduct. આના ઉપરથી આપણે પહેલા સ્ટેટમેન્ટ ડ્રાફ્ટ કરી લઈએ like this. Prepare a statement, approximately 15 lines will be required. આ રીતે બ્લેન્ક સ્ટેટમેન્ટ 15 લાઇનમાં બનાવો. Wherever required, we will provide working notes. Two columns only. જે કોઈ પણ ટેક્સ ફ્રી ઇન્કમ્સ હોય આપણા લિસ્ટમાં હોય અને સ્ટેટમેન્ટમાં ન આવતી હોય એ બધી ઇન્કમ નીચે આપણે બતાવી દઈશું વર્કિંગ નોટમાં કે આટલી આટલી ઇન્કમ્સ જે છે એને આપણે ઇગ્નોર કરેલી છે બીઇંગ ટેક્સ ફ્રી ઇન્કમ્સ. Now back to the question. We will start with the first. Read the first. Dividend received on equity shares of Indian company 18,000. આપણે એવી 8 ઇન્કમનું લિસ્ટ લીધું છે કે જે ઇન્કમ ટોટલી ટેક્સ ફ્રી છે. આવી 8 ઇન્કમમાંથી જો કોઈ ઇન્કમ આપણને ક્વેશ્ચનમાં આપેલી હોય તો એને કેન્સલ કરી નાખવાની છે. નોટ ટુ બી મેન્શન્ડ ઇન ધ સ્ટેટમેન્ટ, ઇન અધર વર્ડ્સ. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્કમ. પહેલી જ ઇન્કમ છે જો તમારા લિસ્ટમાં. સો ધીસ વન વુડ બી ટેક્સ ફ્રી. અને એના માટે આપણે વર્કિંગ નોટમાં એક લાઈન લખી નાખીએ તો સાથે સાથે એક બીજું કામ પણ કરીએ. આ જે ક્વેશ્ચનમાં ટોટલ 12 ઇન્કમ્સ છે એ બધામાં જોઈ લઈએ. બીજી એકઈ ઇન્કમ હોય તો બધું ભેગું જ લખી નાખીએ કે આટલી આટલી ઇન્કમ નહીં આવે. જુઓ, પહેલી તો નથી જ આવતી. સેકન્ડ જુઓ, સેકન્ડમાં ડિવિડન્ડ છે પણ અહીંયા ફોરેન વર્ડ છે એટલે ફોરેન કંપનીમાંથી મળેલું ડિવિડન્ડ તો ટેક્સેબલ છે જ. એ આપણે વાત થયેલી કે ઇન્ડિયન કંપનીમાંથી ડિવિડન્ડ મળે તો જ ટેક્સ ફ્રી છે. એટલે આ વાળું તો બરાબર છે. બીજું કંઈ દેખાય છે? તમે 5 નંબર વાંચો. ઇન્કમ નંબર 5. જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ એવી એક ઇન્કમ છે, એ બી આપણા લિસ્ટમાં છે એટલે એ પણ નહીં આવે. રાઈટ? Then refer 6 number. Any type of income that is received from Unit Trust of India, UTI, is also tax free. એ બી આપણા લિસ્ટમાં છે. You must have that list with you. તો આ ત્રીજી ઇન્કમ જે છે એ કેન્સલ થાય. એ સિવાય જોઈ લો. યસ, 12 નંબર. ઇન્ટરેસ્ટ ઇન પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એવી પણ એક ઇન્કમ છે. એટલે આ ચોથી ઇન્કમ એવી થાય છે આઉટ ઓફ 12 વિચ આર ટેક્સ ફ્રી. તો આ ચારે ચારની એક જ વર્કિંગ નોટમાં લખી નાખીએ કે આટલી આટલી ઇન્કમ ટેક્સ ફ્રી છે. ઓલું 4 અલગ અલગ વખત લખવું
બરાબર છે. એના કરતાં ચારેયને ભેગા કરી એકમાં જ લખી નાખીએ, પછી જ આપણે આગળ વધીએ. તમારે હેડિંગ આપી દેવાનું વર્કિંગ નોટ્સ એવું. અને એમાં નંબર 1 the following incomes are tax free and so ignored from calculation. એક હતું ડિવિડન્ડ ફર્સ્ટ ઇન્કમ, ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર્સ ફ્રોમ ઇન્ડિયન કંપની, that was number 1. Then interest on capital investments, investment bonds. Which was the third? Income on the units of UTI, and the fourth income, interest in public provident fund or PPF. These are the 4 incomes which are tax free, and so we have ignored. આ રીતે તમારે નોટ આપવી પડે, જેટલી જેટલી ઇન્કમને તમે કેન્સલ આપો એ બધી. એટલે આ 4 ઇન્કમ નહીં આવે. So that means we are left with only 8 incomes. Out of 12, 4 are ignored. બાકીની 8 આવશે. એનો મિનિંગ એવો થાય. એમાં જ્યાં કેલ્ક્યુલેશન કરવું પડે એવો હશે, અહીંયા વર્કિંગ નોટ આપશું, બાકીની બધી જોઈ જોઈને લખી નાખશું. In other words, right? Have you completed this writing? Now we are going back to the question. Second થી લખવાનું ચાલુ કરીએ. Dividend received on equity shares of foreign company, એને લઈ લઈએ એટલે એ હવે આપણા માટે નંબર 1 બનશે. Come to the statement. Dividend received on shares of foreign company. What was the amount? 30. 30,000 outer column. હવે આપણે ક્વેશ્ચન માંથી જોઈ જોઈને જ અહીંયા લઈએ છીએ. પછી જુઓ થર્ડ, ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ ડિપોઝિટ્સ, અને એની અમાઉન્ટ જે છે એ 4,000 છે. એન્ટ્રી નંબર 2, ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ્ડ ડિપોઝિટ્સ 4,000. Then next income, rent received from subtenant, the amount given is 2,000. Question માં જોતા જજો. Then
પછી જો આ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ ને યુટીઆઈ આપણે કાઢી નાખ્યા. સો ડાયરેક્ટલી હવે નંબર 7, fees and commission received as director 30,000, right? Entry number 4, fees and commission received as director. $30,000. Next, remuneration received as a lecturer and the amount given. આમાં ક્યાંય TDS કે ક્યાંય આવતું જ નથી. The amount given is 15,000. Then next entry is a lottery income. See, 35,000, 30% TDS, and when it comes to TDS, there must be a working note. So that means this would be the second working note. Winning from lotteries. Second working note, winning from lotteries. જ્યારે TDS આપ્યો હોય ત્યારે આપણે એના ઉપરથી gross amount find કરી છે, which is always more than the net amount. કેવી રીતે calculate કરવાની હોય છે? We assume gross amount. Suppose gross amount is equal to 100 less TDS, that is tax deducted at source. You can call it income tax. Irregular income હોય એના પર 30% હોય છે. 30 લેસ કરો એટલે હવે net amount આવે, that will be 70. હવે આ કેલ્ક્યુલેશન ને રિવર્સ કરી દઈએ. રિવર્સ આ રીતે કરીએ, if net amount is 100, net amount is 70, then gross amount is 100, then net amount in the question માં આપ્યું હોય net amount હોય તો at 35,000, how much? So gross amount stands at rupees 50,000. આ 50,000 ની અમાઉન્ટ આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાની છે. Go to statement and mention the next entry. Yes, I am putting the entry in the above statement. Number 6, winning from lotteries. The amount calculated by us is 50,000. As compared to previous sum, this particular example is having less number of working notes. Now next one, that is number 10 in our list.
10 અને 11 આ બે જ હવે આવે છે, 12મું તો પાછું આવતું નથી. ઇન્ટરેસ્ટ રિસીવડ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ એ લિમિટેડ, TDS આપેલો જ છે 10%, અને દેટ મીન્સ કે એની વર્કિંગ નોટ આપવી પડશે. હજી મેં હમણાં જ કહ્યું કે વર્કિંગ નોટ ઓછી છે, એન્ડ ધીસ વુડ બી પ્રોબેબલી ધ લાસ્ટ વર્કિંગ નોટ. આપો હેડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ એ લિમિટેડ. ઇન્ટરેસ્ટ જ આપેલું છે ડાયરેક્ટ, આગળ વર્ડ યુઝ કરેલો છે ઇન્ટરેસ્ટ, એટલે તમારે ખાલી ગ્રોસ અમાઉન્ટ જ ફાઇન્ડ કરવાની છે. દેટ મીન્સ યુ ડોન્ટ હેવ ટુ ફાઇન્ડ ઇન્ટરેસ્ટ. ચલો ફાઇન્ડ કરો, તમને આવડે જ છે. હવે પહેલા ગ્રોસ ઇન્ટરેસ્ટ અઝ્યુમ કરવાનું, એમાંથી લેસ TDS નો જે કાંઈ રેટ આપેલો હોય તમને, એનો રેટ ફિક્સ જ હોય, કાં 10% હોય, કાં 20%, અને મેક્સિમમ 30% રેટ હોય. જે રેટ હોય તે એ લેસ કરો એટલે આપણને નેટ ઇન્ટરેસ્ટ મળશે. દેટ વુડ બી 90. હવે નેટ અને ગ્રોસ સામસામા કમ્પેર કરો. If net amount is 90, then gross amount is 100. તો આપણને ક્વેશ્ચનમાં આપેલા છે, that is 36,000. So the gross interest calculated by us is 40,000. Gross interest એટલે interest before tax, એને આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, ઇન્ટરેસ્ટ બિફોર ટેક્સ. ક્વાઇટ મિની વર્કિંગ નોટ. And now put it. This would be entry number 7 in the list. Interest on debentures of A Limited, 40,000. અને ત્યાર પછી interest received on Kisan Vikas Patra, or in short KVP word is used. KVP stands for Kisan Vikas Patra, and any amount 5,000. So all 12 incomes are covered. Out of 12 incomes, 4 incomes were tax free and remaining 8 are listed. And below that, you need to make the total. 1,76,000. અને એની સામે આપણે લખી નાખીએ, that is the amount of gross interest or gross income. We write gross income rather, કારણ કે આમાં ઇન્ટરેસ્ટની સાથે સાથે બીજી એ ઇન્કમ્સ છે. ગ્રોસ ઇન્કમ લેસ આપણે એક્સપેન્સીસ ડિડક્ટ કરવાના છે, એટલે ડિડક્શન્સ એવું આપીએ. હવે કયા કયા એક્સપેન્સીસ ડિડક્ટ કરવાના છે એ આપણે ઉપર જોવાનું થશે. અહીંયા ફરીથી હું કહી દઉં કે આ 1 થી 8 જે ઇન્કમ આપણે લીધી છે એના રિલેટેડ એક્સપેન્સીસ જ અહીંયા માઇનસ થશે. જો આ ઇન્કમમાં નથી
તો એક્સપેન્સ પણ લેવાનો નથી. અને સેકન્ડ થિંગ, if any speculative kind of expense is there, it is also not deductible. But there is no speculative income this time, so there is no question of speculative expense. Let us see કે કયા કયા expense આપેલા છે. પહેલું જ જુઓ, paid 3,000 as interest on bank loan borrowed to purchase debentures of A Limited. હવે આપણે જોવાનું કે ડિબેન્ચર્સ ઓફ એ લિમિટેડ આપણા લિસ્ટમાં આવ્યું છે અહીંયા કી, તો અહીંયા 7મા નંબર ઉપર આપણે લીધું હતું, તો એના રિલેટેડ એક્સપેન્સીસ માઇનસ થઈ શકે. એટલે પહેલું ડિડક્શનમાં આપો, ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ટેકન ફોર ધ, આખું લખવું પડશે, ટેકન ફોર ધ પરચેઝ ઓફ ડિબેન્ચર્સ ઓફ એ લિમિટેડ, આખું જ લેવું પડે અને એની અમાઉન્ટ સામે મૂકી દો. એ ઇન્ટરેસ્ટ હતું 3,000, બરાબર. પછી સેકન્ડ વાંચો, paid rupees 2,000 as interest on bank loan borrowed to purchase shares of Indian company. Dividend from Indian company આપણે ટેક્સ ફ્રી કર્યું હતું, તો હવે આ એક્સપેન્સ લેસ થઈ શકે? નો. So this one is ignored. And one last, also paid 600 as commission to bank for transferring the amount of dividend from foreign company to India. Yes, it is. અહીંયા નીચે દેખાય છે, જો dividend received on shares of foreign company આપણે લીધું છે, તો એનું કમિશન અહીં આપણે લેવું પડશે. તો સેકન્ડ એક્સપેન્સ લઈ લઈએ. Bank commission paid for transferring dividend from foreign company to India. અમાઉન્ટ નાની હતી અને સેન્ટેન્સ મોટું હતું. 600 rupees and thereby our total deduction is 3,600. Simple. 3 જ એક્સપેન્સ હતા. હવે જો કે હવે અહીંયા આપણે નીચે પેલું બોક્સ બનાવેલું જ છે, આ 3,600 જે છે એ ઉપર 1,76,000 માંથી માઇનસ કરો, and thereby net amount arrives at 1,72,400. અને એની સામે આપણે આ રીતે લખી નાખવાનું, net taxable income from other sources. આ રીતે આખે આખો સમ. Question number 4, very easy kind of chapter, income from other sources. Under condition કે તમને પેલી 8 ઇન્કમ એ લિસ્ટ આખું મોઢે આવડતું હોવું જોઈએ, બરાબર. અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ મૂવ વિથ ક્વેશ્ચન નંબર 5.